1.5 મહિનાની સફર પછી આપણી આ દ્રવ્યા ફેમિલી વ્લોગના ઉપર 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે, જેની ખુશીમાં આજે ઘરે એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે. શું વસ્તુ બનવાની છે ભાઈ? કેક બનવાની છે ઘરે. આપણે ઘરે કેક બનાવીશું કારણ કે દ્રવ્યાને બહુ જ ભાવે છે કેક. બરોબર છે. તો દ્રવ્યા શું શું સામાન લાયા કેક માટે? જેમ, ચોકલેટ અને બિસ્કિટ. આ 3 વસ્તુથી કેક બની જશે. હા, બની જશે. અમે બિસ્કિટને ટુકડા કરી આમાં નાખશું. હવે આપણે દૂધ નાખીને હવે મિક્સ કરીએ છીએ. આપણે કપ કેક બનાવવાની છે. મોટી કેક નથી બનાવતા, કપ કેક. એટલે મેં વાટકી લીધી છે, એમાં તેલ લગાવી દીધું છે ને ઉપરથી નાખ્યો છે લોટ, એટલે આપણી કેક ચોટે નહીં. હવે પેસ્ટમાં આપણે થોડો ઈનો એડ કરી દીધો છે અને હવે એ પેસ્ટ હવે આ વાટકીમાં લઈ લઈશું. બસ હવે આ ઢોકળાના કુકરમાં આપણે આપણી વાટકીઓ મૂકી દઈશું. 30 મિનિટમાં આપણી કેક બની જશે એમ ને? બની જશે. આપણી કેક રેડી થઈ ગઈ છે. હવે આપણે એનું ડેકોરેશન કરીશું. જો પ્લીઝ સ્પંજી બની છે. તો ફાઇનલી ગાઈસ આપણી કેક બનીને થઈ ગઈ છે. તો જો સરસ મજાની કેક બની છે અને કેક ઉપર જેમ્સથી લખ્યું છે 1000100. આજે 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. એની ખુશીમાં અમે ઘરે કેક બનાવી છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને જલ્દીથી 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાવી દેજો અને ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી 1000 સબસ્ક્રાઇબર આપણા પૂરા જલ્દી થઈ જાય.